મોરબીથી સમાચાર મોરબીમાં વરસાદી માહોલ જામ્યો છે। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી માહોલ સર્જાયો। ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી હતી તે પ્રમાણે મોરબીમાં વરસાદ શરૂ થયો છે। વરસાદ વિલન બની શકે છે। સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી છે। 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે। પવન સાથે હળવો વરસાદી ઝાપટા પણ હશે। અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે। તો આઈપીએલ પર વરસાદનું ગ્રહણ। રાજ્યના 19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। સાંજે 7:30 વાગ્યા સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ। થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી। 40થી 60ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। પવન નવસારી અને સુરતમાં પણ ફૂંકાતો જોવા મળે છે। ત્યાં પણ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો સૌથી વધારે મહત્વની વાત કે જો મેચ આજે નથી થતી તો કાલ માટેનો રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે। પરંતુ જે રીતે આપણે પાછલા દિવસોમાં જોયું કે સન્ડે જે મેચ થઈ હતી વરસાદ આવ્યો હતો, ઓવર ઓછી કર્યા વગર મેચને ખેંચવામાં આવી હતી રાતના મોડી રાત સુધી। તો તેવું આજે પણ જોવા મળી શકે છે કે જો શરૂઆતના સમયમાં વરસાદ આવે તો મેચ થોડી મોડી ચાલુ થાય અને ત્યારબાદ રાત્રિના 1-2 વાગ્યા સુધી ખેંચી શકાય છે। સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઇનલ યોજાવાને લઈને પંજાબ અને આરસીબી વચ્ચે આ તૈયારીઓને લઈને પહેલાના દ્રશ્યો પણ આપ જુઓ। અનેક લોકો પણ આવી રહ્યા છે। દેશ વિદેશથી અનેક સેલિબ્રિટી આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે। સાથે જ આઈપીએલની ફાઇનલ મેચ જોવા માટે બ્રિટનના પૂર્વ પીએમ રિશી સુનક પણ આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પર લોકોનો ધસારો વધ્યો છે ત્યારે ચેકિંગમાં પણ વધારો કરાયો છે। 7 આઈપીએસ સહિત 4000 પોલીસ જવાનો સુરક્ષામાં જોડાયા છે। ટ્રાફિક નિયમન માટે 1 જેસીપી, 3 ડીસીપી, 3 એસીપી, 12 પીઆઈ સહિત 880 લોકો બંદોબસ્ત तैनातમાં છે। अहमदाबाद में आज आईपीएल फाइनल मैच होनी है जिसको लेके ब्रिटेन के पूर्व पीएम भी आने वाले हैं। सर, किस तरह की पूरी सुरक्षा रहेगी और कौन कौन आने वाला है? आज आईपीएल का फाइनल मैच अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में होने वाला है। इसके लिए हमने सुरक्षा बंदोबस्त में टोटल 7 जितने आईपीएस अधिकारी और 4000 पुलिस का बंदोबस्त तैनात किया हुआ है। उसके अलावा बीडीडीएस की चेकिंग और एम्बुलेंस और इमरजेंसी में कोई भी रिस्पांस हम कर पाए इस तरीके से पुलिस जो है वो तैनात है। बहुत सारी सेलिब्रिटीज यहाँ पे आने की संभावना है। ब्रिटेन के पूर्व पीएम भी मैच देखने के लिए आ रहे हैं। तो पुलिस का पुख्ता बंदोबस्त है और हम प्रेक्षकों को सही तरीके से वो मनोरंजन कर पाए और सुरक्षित वो अपने वापस घर जा पाए, ऐसी हमने व्यवस्था की हुई है। सेलिब्रिटी कौन है सर खास करके? अभी तक हमारे पास 2 नाम मिले हैं कि जो बॉलीवुड की सेलिब्रिटी यहाँ पे आने वाली है, लेकिन जो सिक्योरिटी कंसर्न से हमारा पॉइंट ऑफ व्यू है वो ब्रिटेन के पूर्व पीएम यहाँ पे आने वाले, सुनक सर जो है वो आने वाले हैं। बिल्कुल। तो ये थे डीसीपी जो बता रहे हैं कि पूर्व पीएम जो है यूके के वो भी आने वाले हैं और कहीं ना कहीं सुरक्षा पूरी तरह से लगा दी गई है। कैमरामैन विमल सारा के साथ नवीन झा, न्यूज़ 18 अहमदाबाद। આ જે ટ્રાફિક બંદોબસ્ત છે આજનો, એમાં 1 જેસીપી, 3 ડીસીપી, 3 એસીપી, 12 પીઆઈ, 23 પીએસઆઈ સહિત એએસઆઈ, એચસી, પીસી થઈને 880 જણનો ટ્રાફિકનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। માહોલ સ્ટેડિયમ બહારના દ્રશ્યો, વરસાદ આવે કોઈ પણ પરિસ્થિતિ થાય પરંતુ તમામ લોકો તૈયાર છે। ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પણ ત્યાં છે ઉપસ્થિત। તેઓ શું કહી રહ્યા છે તેઓ પણ સાંભળીએ। આઈપીએલની ફાઇનલ મેચ આજે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે। જો કે મેચ પહેલા આપ જોઈ શકો છો દ્રશ્ય સ્ટેડિયમની બહારના આ દ્રશ્યો છે જ્યાં અચાનક જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને વરસાદે તમામ જે દર્શકો હતા તેઓને ભીંજવી દીધા હતા। આપ જોઈ શકો છો હાલમાં અહીં મોટી સંખ્યામાં દર્શકોની ભીડ પણ જોવા મળી રહી છે। જો કે વરસાદે તમામ લોકોની જાણે કે મજા બગાડી એમ તેમ એક તરફ સાઈડમાં હાલ જવાની ફરજ પડી રહી છે। જો કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક આ આઈપીએલની ફાઇનલ મેચની મજા છે તે વરસાદ બગાડી શકે છે અને તે પ્રમાણે અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વરસાદ વરસ્યો હતો। ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદને કારણે જે રીતે છેલ્લા કેટલાય દિવસથી બફારો જોવા મળતો હતો, વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ જોવા મળતું હતું, જો કે હવે ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરાય પણ તેવી શક્યતા રહેલી છે। કારણ કે આપ જોઈ શકો છો હજી પણ વરસાદ અહીં વરસી રહ્યો છે। લોકો સ્ટેડિયમમાં જવા માટે દોડાદોડી કરી રહ્યા છે કારણ કે ભીંજાવું ના પડે તે માટે સ્ટેડિયમમાં જવા માટે દોડાદોડી કરી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા પણ ખાસ આગાહી કરવામાં આવી છે કે આ ફાઇનલ મેચની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદ પણ વિઘ્ન બની શકે છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
તો આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ છે અને તેને લઈને ફાઇનલ ટક્કર માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ખાસ કરીને આરસીબી ફેન્સનો જમાવડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ